સુરતમાં ફોરેક્સ ટ્રેડિંગના નામે કરોડોની સાયબર છેતરપિંડીનો પર્દાફાશ થયો છે। સુરત સાયબર ક્રાઇમ સેલે વડોદરાથી સોમપુરી ગોસ્વામીની ધરપકડ કરી છે। રોકાણ પર નફાની લાલચ આપી ફરિયાદી પાસેથી ₹56 લાખ ટ્રાન્સફર કરાવ્યા। બોટલ ફાર્મની વેબસાઇટ પર એકાઉન્ટ ખોલાવી કરી હતી છેતરપિંડી। રોકાણકારોને મહિને 5 થી 6% રિટર્ન અને ગિફ્ટની લાલચ અપાતી મુખ્ય સૂત્રધાર દુબઈમાં હોવાનું સામે આવ્યું છે। સાથે જ આરોપી કમિશનથી દર મહિને અંદાજે ₹1.5 લાખ કમાતો હતો। કરવાથી વધારો નફો મળશે એમ જણાવી ફરિયાદીથી 56,92,000 રૂપિયાની છેતરપિંડી કરનાર જે આરોપી છે એમની ધરપકડ સાયબર સેલ દ્વારા વડોદરા ખાતેથી કરવામાં આવ્યું છે। એમાં ખરેખર જે ફરિયાદી છે એમનો એક ઓળખીતા વ્યક્તિ હતું વડોદરાવાળું, તો એમની મારફતે એમને ખબર પડી કે આમાં અગર આપણે ઇન્વેસ્ટ કરીએ તો વધારે રિટર્ન મળશે, 6% દર મહિનાનું રિટર્ન એમને મળશે। તો એમ જણાવી એવી લાલચ આપી પછી એમની મુલાકાત જે આપણે અટક કરેલ આરોપી છે ગોસ્વામી, સોમપુરી ગોસ્વામી, એમની સાથે એમની ઓળખ થઈ અને પછી સોમપુરી ગોસ્વામીએ એમની 56,92,000 રૂપિયા 3 બેંક એકાઉન્ટમાં લઈને અને પછી એમને કંઈક વિડ્રો કરવા દીધું નથી અને એવી રીતે એમની સાથે છેતરપિંડી કરવામાં આવ્યું છે। હવે તપાસ દરમિયાન એ બહાર આવ્યું છે કે જે 3 એકાઉન્ટ છે એ 3 એકાઉન્ટમાં 50 જેટલા NCCRB કમ્પ્લેન્ટ અને 10 કરોડ 2 લાખ રૂપિયાની ટોટલ ફ્રોડ અમાઉન્ટની હકીકત સામે આવ્યું છે। અને એના સિવાય જે નાસ્તા ફરતા આરોપીઓ છે એમાં જે મુખ્ય આરોપી છે લવીશ ચૌધરી, એમને ઉપર ઓલરેડી એક ઈડીનો ગયા વર્ષમાં મોટું કેસ કરવામાં આવ્યું હતું જેમાં 400 કરોડ રૂપિયા ઈડી દ્વારા ફ્રીઝ કરવામાં આવ્યું છે। એમાં આપણી જે ફરિયાદી છે એમના પણ અકાઉન્ટ એમાં સંડોવાયેલ છે અને આપણી સુરત સાયબર સેલ દ્વારા ઈડી સાથે સંકલનમાં રહીને જે વિક્ટિમ છે એમને એમનો રૂપિયો પરત મળી જાય એવી આપણી પ્રયત્નો ચાલુ છે।